ની રિપ્લેસમેન્ટ કરાયા પછી હવે મારે ફ્રેક્ચર થઈ ગયું તો હવે મારે શું કરવાનું? પહેલી વસ્તુ, ફ્રેક્ચર થવું એ ઓપરેશન સાથેને કોઈ લેવા દેવા નથી. જે રીતે આપણે કદાચ પડી જતા હોઈએ, સરખી મુવમેન્ટ આવી જતી હોય, શરીરનું આખું બળ એ બાજુ આવી જતું હોય તો હાડકાં ઘણી વખત ત્યાંથી તિરાડ થઈ જતી હોય, ઘણી વખત ભટકાઈ જતા હોય છે. પણ જો ઓપરેશન કરેલું હોય અને એની આજુબાજુ ફ્રેક્ચર થાય તો પેશન્ટમાં અને એમના સગામાં ઘણી બધી ચિંતા થઈ જતી હોય છે. સૌથી પહેલાં નજીકના ઓર્થોપેડિકને બતાવવું જોઈએ તમારે, અને એના પછી એક્સરેનું એક્ઝામિનેશન કરવું જોઈએ. ડૉક્ટરની સલાહ મુજબ યોગ્ય પ્લેટ મૂકવામાં આવે, અને ઘણી વખત તિરાડ જ પડી હોય તો ખાલી પટ્ટો પહેરવામાં આવે તો બી તમને બહુ સારું થઈ જતું હોય છે. તો ની રિપ્લેસમેન્ટ કર્યા પછી ફ્રેક્ચર થઈ બી શકે છે, એને ઓપરેશન સાથે કોઈ લેવા દેવા નથી. પણ જો કોઈ કારણોસર ફ્રેક્ચર થાય તો એમાં ચિંતા કરવાની જરૂર નથી. તમે જેમ સામાન્ય હાડકું તૂટે અને ફ્રેક્ચર કરીને તમે 1-1.5 મહિના પછી ચાલતા હરતા ફરતા પોતાની જિંદગીમાં પાછા આવી જાઓ છો, એમ ની રિપ્લેસમેન્ટ કર્યાના પછીના કોઈ ફ્રેક્ચરો થતા હોય 1, 2, 5, 10 વર્ષ ગમે ત્યારે થતા હોય, એવા બધા કન્ડિશનમાં ફરી પાછી તમારી રિકવરી સ્પીડઅપ થઈ શકે છે. તો એવું નથી હોતું કે ઓપરેશન કર્યા પછી ફ્રેક્ચર થાય, અને ફ્રેક્ચર થાય તો પછી જિંદગી બરબાદ થઈ જાય. પગ કપાવવાના જમાના તો જતા રહે. તો બહુ ચિંતા કરશો નહીં. ઓર્થોપેડિક બ્રાન્ચ બહુ જ ઇવોલ્વ થઈ ગઈ છે, અને તમે જ્યારે સારા ડૉક્ટરને મળશો ત્યારે આ દરેક પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જશે.